નમસ્કાર મિત્રો, જય જોહાર બધાને, જય આદિવાસી મિત્રો। આજે આપણે જે છે એ દાહોદ જિલ્લાની શહેરમાં આવેલા ઇન્દોર હાઈવે ઉપર જે છે એક ટ્રાઇબલ મ્યુઝિયમ જે છે બનાવેલું છે તેની મુલાકાતે આવ્યા છીએ, આદિવાસી મ્યુઝિયમની। તો મિત્રો ચાલો જાણીએ આ આદિવાસી મ્યુઝિયમની અંદર આદિવાસી સમાજ સાથે જોડાયેલા જે છે મહત્વના જે મુદ્દાઓ સાથે જે છે સંસ્કૃતિ અને જે છે આદિવાસી સમાજ જીવન જે છે રહેણી કહેણી જે છે એના વિશે મિત્રો આપણે આજના આ જે છે એ વિડીયોમાં સમજશું। તો મિત્રો મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે મહાન જે છે ક્રાંતિકારી જે છે એ ગોવિંદ ગુરુ। આપણે મિત્રો ઓળખીએ છીએ એમને માનગઢ હત્યાકાંડ જે થયો ત્યારે એમનું જે છે મોટું જે છે યોગદાન હતું આદિવાસી સમાજને જે છે એ ભેગો કરવો અને એકત્રિત કરવો। તો એ આપણી પાછળ જે છે ગોવિંદ જે છે ગુરુ જે છે એમને પણ આપણે યાદ કરીએ। ચાલો હવે આગળ મિત્રો જોઈશું આપણા મ્યુઝિયમની અંદર। તો તમને આ મ્યુઝિયમની અંદર જે છે એ અલગ અલગ જે છે એ આમાં ડિપાર્ટમેન્ટ પાડેલા છે કે જેની અંદર અલગ અલગ આદિવાસી સમાજ સાથે જોડાયેલા જે છે એ તમે એના સંસ્કૃતિને લગતા જે છે મિત્રો તમે બધા જે છે આ ડિપાર્ટમેન્ટમાં જે છે એ અલગ અલગ જે સમાજની જે રીત રિવાજો હોય એના વિશે જાણી શકશું। ચાલો મિત્રો તો આગળ આપણે જોતા જઈએ આ મ્યુઝિયમ જે છે એને અને સમજતા જઈએ આજના જે છે આ વિડીયોની અંદર જે છે કે આદિવાસી સમાજનું કેટલું જે છે મિત્રો મહત્વ છે। ઓકે, આમ તો આદિવાસી સમાજ એટલે મિત્રો બધાય સમાજમાં ભળી જવા વાળો એક સમાજ જેને આપણે કહી શકીએ। મારી પાછળ તમે મિત્રો જોઈ રહ્યા છો ત્યાં આગળ જઈ અને આપણે જોઈએ તો ત્યાં જે છે ભગવાન શ્રી રામ જે છે, બાજુમાં લક્ષ્મણજી જે છે અને નીચે જે છે જે બેઠેલા તમને દેખાય છે સબરી માતા જે છે કે જેમને મિત્રો એ રામ ભગવાન જે છે એમને સબરી માતાના જે છે એ એઠા જે છે બોર ખાધા હતા। તો આ મિત્રો એક આપણે જોઈ શકીએ કે આ એક લાગણી જે છે બરોબર। ભગવાન શ્રી રામ તો રાજા હતા તો પણ જે છે આદિવાસી સમાજ એમના માટે કેટલો મહત્વનો હતો। ઓકે, તો મિત્રો નજીકથી આવો અને આપણે જે છે એમને પણ નિહાળીએ જે છે આખે આખું જે આ જે શિલ્પ અહીંયા જે બનાવ્યા છે તેને અહીંયા જો મિત્રો કે બહુ સરસ રીતે જે છે એ આ જે છે શિલ્પો જે છે બતાવ્યા છે અને દરેક સમાજને જે છે એક રાખવાની અહીંયા જે છે તમને મિત્રો ભાવના જે છે એ દેખાઈ રહી છે। ઓકે, ચાલો હવે મિત્રો ધીરે ધીરે આ મ્યુઝિયમની અંદર જે આદિવાસી સમાજ જે છે એના અલગ અલગ જે ઘર જે છે એ આપ્યા છે, સાથે પાછળ તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ જે છે એમાં પણ જે છે મિત્રો ઘણું બધું અંદર જે છે આપણે આજે બતાવશું આ વિડીયોમાં। ઓકે, ચાલો હવે મિત્રો અહીંયા તમે જો કે સામે જે છે વાંસમાંથી આખી આખી જે છે દિવાલ બનાવેલી છે અને કહેવાય કે વાડ પણ આપણે જેને કહી શકીએ મિત્રો। ઓકે, તો તમે એ પણ જે છે એ જોઈ શકો છો। ઓકે, અને આ જે છે સમાજ એ પ્રકૃતિને પડખે રહેવા વાળો સમાજ છે। આ સમાજ જે છે મિત્રો કે જેને ઘણું બધું બલિદાન પણ જે છે આપ્યું છે જંગલ, જળ અને જમીન બચાવવા માટે, પર્યાવરણ બચાવવા માટે। કારણ કે પ્રકૃતિનું જતન કરવું એ મિત્રો આપણી એક ફરજ જે છે બરોબર, અને પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે। કારણ કે આપણે પૃથ્વી ઉપર આવેલા એક મહેમાન છીએ, આપણે માલિક નથી। આપણે બધું ભોગવી શકીએ છીએ પણ આપણે મિત્રો માલિક નથી, એ આપણે સમજી લેવું જોઈએ। તો અહીંયા જો તમને એવું લાગશે આબેહૂબ જે છે એ આપણે જે રીતે ઘરની અંદર જે છે રહેતા હોય એ રીતના જે છે મિત્રો આ જે છે ઘર બનાવેલા છે। અહીંયા તમે જુઓ તો કે અહીંયા બકરી જે છે, પશુપાલન જે છે, અહીંયા જો કે આ ભાઈ જે છે એ અને આપને એવું લાગે કે આબેહૂબ જે છે એ માણસ જે છે આપણી સામે જ ઉભા હોય એવું લાગે છે। આ સાઈડ જુઓ તો નીચે મહિલા જે છે મિત્રો પોતાના બાળકને લઈ અને જે છે એક સ્તનપાન કરવાનું જઈ રહ્યા છે, સાથે ઉપર માટલા જે છે બરોબર, નીચે જે છે ખેતી માટેના મિત્રો હળ પડ્યા છે। સાથે સાથે આ બેનને તમે જોવો તો પોતે જે છે એ મતલબ કે અનાજ સાફ કરી રહ્યા છે, સાથે આ ભાઈને જોવો તો એ પણ જે છે મકાઈ ટોપલાની અંદર જે છે મિત્રો સાફ કરી રહ્યા છે। તો આ જે લીપણ દ્વારા જે મિત્રો કાર્ય જે છે જે કરેલું છે દિવાલો ઉપર
તો એ એક મહત્વનો જે છે કહેવાય કે આ સમાજ સાથે જોડાયેલો એક અભિન્ન અંગ છે. જો તો અહીંયા પશુપાલનમાં જુઓ તો મિત્રો આ જો ગાયો જે છે એના નાના નાના વાછડા જે છે, અહીંયા જુઓ તો બકરીઓ જે છે મિત્રો એ પણ જે છે એ રાખેલી છે. ઓકે, ચાલો મિત્રો બીજા આગળ જે છે ઘરમાં શું શું બતાવવામાં આવ્યું છે બરોબર, એને પણ આપણે મિત્રો જોવાનો જે છે પ્રયત્ન કરીએ. ચલો અહીં જુઓ કે આ ઘરમાં જે પાછળની દિવાલ તમે જુઓ તો એકદમ લીપણ દ્વારા જે છે બનાવેલી છે, એટલે આ એક ટેમ્પરેચર મેન્ટેન નું પણ કામ કરશે મિત્રો. બરોબર, તાપમાન જે છે આની અંદર જે છે એ જળવાઈ રહેશે. ઓકે, શિયાળાની અંદર પણ જળવાઈ રહેશે અને ઉનાળામાં પણ જળવાઈ રહેશે. જુઓ કઈ કૂતરો જે છે, શ્વાન જે છે, આ બેન જે છે જુઓ તમે તો કે તાવડી મૂકી અને રોટલા જે છે બનાવી રહ્યા છે. સાથે ઘર જે છે એકદમ દેશી જે છે કહેવાય કે લાકડામાંથી બનાવેલું છે. અંદરની સાઈડ થોડુંક જુઓ મિત્રો તો અહીંયા દેશી જે નળિયા જે છે એનાથી આ બધું જે છે એ ઘર બનાવેલું છે. ઓલી બાજુ જો ભાઈને કે સાફે પહેર્યા છે, ચલમ પહેર્યા છે, હુકો પહેર્યા છે. આ સાથે સાથે જે છે એ તમે મિત્રો ઓલા ભાઈને જુઓ કે જે છે યોગ કરતા એવી કન્ડિશનમાં છે. આ સાઈડ જો તો આ ભાઈ જે છે મિત્રો એ હળ બનાવી રહ્યા છે ખેતી કરવા માટેનું. ઓકે, આ બાજુ બળદગાડું જે છે જીવનશૈલી સાથે જોડાયેલા જે છે આ એક મિત્રો આપણો ભાગ છે કે આપણે ખેતી કરતા હોય તો આ બધા જે છે એ જે છે સાધનો આપણે જોઈએ. ઓકે, આ બાજુ આવો મિત્રો તો તમને એ પણ બતાવીએ કે અહીંયા જે છે ઘરની વચ્ચે જે છે એક મોટું જે છે અનાજ ભરવાની જે છે કોઠી જે છે બરોબર, તો જેને જે છે આપણે મિત્રો કહેવાય કે કોરવો પણ કહીએ છીએ. અને સાથે આ ભાઈ જો તો લાકડા જે છે ફાડી રહ્યા છે. અંદર જે છે ઘરની અંદર એક સરસ મજાનું જે છે આ નળિયાઓ દ્વારા જે છે ઘર બનાવવામાં આવ્યું છે. અહીંયા વાંસની જે છે દિવાલો છે એમાં પાછું લીપણ જે છે મિત્રો કરેલું છે. ઓકે, તો એ આ સમાજ સાથે જોડાયેલો જે છે આખે આખો એક ભાગ છે. ઓકે, ચાલો હવે સમજો મિત્રો કે અહીંયા જો બાળકો રમી રહ્યા છે બરાબર છે. આ સિવાય આગળ થોડા જો તો આ ઘરની અંદર પણ જે છે તમને બધું આબેહૂબ જે રીતે આપણી સામે કોઈ માણસો બેઠા હોય, અહીંયા જે છે શ્વાન બેઠો હોય એવું આપણને દેખાઈ જે છે રહ્યું છે. હવે મિત્રો એના પછી જે છે આ ઘરમાં જે છે આપણે શું જે છે બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો એને પણ થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જે છે ખાસ જો મિત્રો અહીંયા આવો તો તમને એક સરસ મજાની દિવાલ જે છે દેખાય છે. આ દિવાલ મિત્રો જે છે એ ખાસ કરીને એમાં જે ઘોડા જે બતાવેલા છે, ચિત્રો બતાવેલા છે, એ પિઠોરા દેવના, પિઠોરા ભગવાનના જે છે ચિત્રો છે. ખાસ કરીને છોટાઉદેપુર વિસ્તારમાં જાઓ મિત્રો તમે તો ત્યાં કહેવાય કે પિઠોરા દેવના સારા એવા ચિત્રો બનાવવામાં આવે છે બરોબર, પિઠોરા દેવ પેન્ટિંગ જેને આપણે કહીએ. અહીં જો કે મહિલા જે છે એ પોતે જે છે કહેવાય કે પોતાના બાળકને જે છે હિંચકો સરસ મજાનો બનાવ્યો છે બરોબર, અનાજ ભરવાની કોઠી જે છે, દિવાલો ઉપર સરસ મજાના ભીતિ ચિત્રો જે છે. ઓકે, અને પછી આ મહિલાને તમે જોવો મિત્રો, આ સ્ત્રીને તો પોતે માથા ઉપર કહેવાય કે ભારો ઉપાડીને આવી રહ્યા છે બરોબર, બળતણનો બરોબર. અને આ રીતે ચોમાસાના સિઝનની અંદર જે છે લાકડાઓને સંગ્રહ કરી અને જે છે મિત્રો રાખવામાં આવતા હતા. હવે મિત્રો પછી આગળ જે છે અલગ અલગ જે છે આ સમાજ વિશેની જે માહિતી એ પછી આપણે અંદરના ડિપાર્ટમેન્ટમાં જોઈએ. તો મિત્રો અહીંયા તમે પાછળ જોવો એ સબરી માતાનું જે છે ઘર જે છે, સબરીની અહીંયા ઝૂંપડી જે છે. ઓકે, ચાલો હવે આગળ જઈએ મિત્રો તો સામેનું જે આખે આખું જે ડિપાર્ટમેન્ટ છે, બિલ્ડિંગ જે છે, આ સમાજમાં પણ જે છે મિત્રો ઘણા બધા જે છે કહેવાય કે એની અંદર પણ જે છે અલગ અલગ જે છે જ્ઞાતિ જેને આપણે કહી શકીએ એના પણ ભાગ પડેલા છે. તો સમજીએ અને જો કે મિત્રો આ ઘણા બધા જે છે એ કહેવાય કે રૂપિયાથી બનેલું આ મ્યુઝિયમ છે મિત્રો. કરોડોમાં રૂપિયા જે છે આની અંદર મિત્રો કહેવાય કે વપરાયેલા છે, એટલે આને બહુ સરસ રીતે બતાવવામાં આવ્યું છે આદિવાસી સમાજને તમારે સમજવો હોય તો મિત્રો. ચાલો અહીંયા જો કે મારી પાછળ જે છે તમને પુરુષો મહિલાઓના પોષકો જે છે અહીંયા જો તો દાહોદ વિસ્તારમાં જે છે એ આ પોષક પહેરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો સામે તમે જો આ સાઈડ તો છોટાઉદેપુર જિલ્લાના જે રાઠવા સમાજના જે પહેરવેશ છે એ આમાં જે છે બતાવ્યા છે. અને સાથે સાથે આ સાઈડ થોડું ધ્યાન આપો તો અહીં જે છે આપ્યું છે કે પથ્થર યુગથી અથવા તો હન્ટર એન્ડ ગેધર થી શરૂઆત જે થઈ ત્યાર પછી સ્ટોન એજ જેને આપણે કહીએ પથ્થર યુગમાં
લોકો વસવાટ કરશે. સાથે સાથે મિત્રો પછી માણસોની પ્રાથમિક જે છે એ શોધ એટલે જેને આપણે અગ્નિ કહીએ, અગ્નિથી માણસના જીવનમાં મિત્રો ઘણું બધું પરિવર્તન આવ્યું એમ. ઓકે, ચાલો ત્યાર પછી જે છે એ મિત્રો અહીંયા અલગ અલગ રાજ્યના જે છે એ ભારતની અંદર વસતા આદિવાસી સમાજના લોકોના જે છે એ માહિતી આપેલી છે, બરોબર. ભોટિયા જનજાતિ છે તો કે ભાઈ સિક્કિમમાં છે, ખાસી જનજાતિ છે તો કે ભાઈ આસામની અંદર છે, બોડો જનજાતિ છે તો કે ભાઈ અસમમાં વસે છે, ગારો જે જનજાતિ છે તો મિત્રો એ મેઘાલયની અંદર જે છે એ મિત્રો વસે છે. આ સિવાય પહાડી કોરવા જનજાતિ તમે જોવો તો ઝારખંડ વિસ્તારમાં તમને જોવા મળશે, મુંડા જનજાતિ ઝારખંડ વિસ્તારમાં. એટલે કે મિત્રો ભારતના જે છે ઉત્તર પૂર્વના નોર્થ ઈસ્ટના રાજ્યોથી લઈ અને ભારતના સેન્ટ્રલ ઇન્ડિયા મધ્ય ભારતમાં પણ જે છે આદિવાસી સમાજની સારી એવી જે છે મિત્રો વસ્તી છે. આ સાથે જો કે પાછળ જે બેકગ્રાઉન્ડમાં તમને જે ચિત્રો પેઇન્ટિંગ જે બતાવ્યા છે એ પણ જોઈ શકો, બરોબર. એક ખાસ વાત મારે રહી જઈ કહેવાની કે મિત્રો અહીંયા જે મુંડા જનજાતિ આપી છે ઝારખંડની અંદર, તો એમાંથી એક થઈ ગયા કહેવાય કે ક્રાંતિકારી નેતા જેને આપણે બિરસા મુંડાજી કહીએ. તો આ ધરતી આબા તરીકે મિત્રો ઝારખંડની અંદર ઓળખાતા. સાથે સાથે જે છે એમને મિત્રો એક કુલ ગુનાન નામનું એક આંદોલન ચાલુ કર્યું હતું, બરોબર. જળ, જમીન અને જંગલને બચાવવાના જેને પ્રયત્ન કર્યા હતા. કારણ કે મિત્રો એ જ પ્રાયોરિટી છે, પ્રકૃતિ છે તો આપણે છીએ. ઓકે, ચાલો હવે મિત્રો આગળ જે છે આપણે થોડું સમજવાનો જે છે પ્રયત્ન કરીએ, બરોબર છે. અહીંયા જે અબુજ મારિયા જનજાતિ છે છત્તીસગઢની, હાઇબ્સન જે છે હોર્ન જનજાતિ છે છત્તીસગઢમાં, સાથે સાથે બિહારમાં જાઓ તો બિરહોર જનજાતિ છે, કોરકુ જનજાતિ તમને આપી છે મધ્યપ્રદેશમાં. અહીંયા જો કે આ ડિપાર્ટમેન્ટમાં પણ જે છે મિત્રો એ તમને થોડોક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે અંદર જે છે જો તો અહીંયા પશુપાલન જે છે, આ મરઘીને તમે જો તો થોડુંક ઝૂમ કરીને બતાવજો જે છે કેમેરામેન. તો આ મરઘી જે છે એને જોવો તો મિત્રો તમને એકદમ આપણે આબેહૂબ મરઘી હોય એવું લાગે છે, બરાબર. કુકડી જેને આપણે કહીએ. બાજુમાં જોવો તો માટલું જે છે પાણી ભરેલું રાખ્યું છે ઠંડુ ઠંડુ. ત્યાર પછી અહીંયા ઢોલકું જે છે પીડ્યું છે. ઓકે, અને અહીંયા પશુપાલનના બીજા પણ જે છે મિત્રો તમને અહીંયા જે શિલ્પો બતાવ્યા. સાથે બેગા જનજાતિ બિહારમાં, મડિયા જનજાતિ મહારાષ્ટ્રમાં, વારલી જનજાતિ મિત્રો જે છે તમને મહારાષ્ટ્રમાં જોવા મળે, ગોંડ જનજાતિ તમને આંધ્રપ્રદેશમાં, ચેન્ચુ જનજાતિ આંધ્રપ્રદેશ ખાસ કરીને જે છે. આ સાથે મિત્રો અહીંયા જે છે આ ડિસ્પ્લેમાં તમને બતાવ્યું છે કે આ સિવાય ભારતની જનજાતિઓ અલગ અલગ રીતે અહીંયા નામ જે છે બધાના આપ્યા છે, જે આગળ આપણે વાત કરીએ એની. આંતરરાષ્ટ્રીય જનજાતિઓ મતલબ વિશ્વના અંદર જે વસતી જે જનજાતિ આદિવાસી સમાજ છે એ તમે જુઓ કે અહીંયા ઉત્તરમાં જે છે ઉત્તર અમેરિકા, નીચે જે છે દક્ષિણ અમેરિકામાં, સાથે જે છે આફ્રિકા ખંડની અંદર આદિવાસી સમાજ રહે છે, એશિયા ખંડની અંદર આદિવાસી સમાજ જે છે, ઓસ્ટ્રેલિયા ખંડની અંદર મિત્રો આદિવાસી સમાજની વસ્તી સારા એવા પ્રમાણમાં છે. સાથે જુઓ કે વિશ્વની સૌથી દૂરસ્થ જાતિઓમાં 8 ને મળો તો અહીંયા જે છે મિત્રો વિશ્વની જે દૂરસ્થ જનજાતિઓ જે છે એ અહીંયા જે છે આપેલી છે. ઓકે, અહીંયા એના નામ પણ જે છે મિત્રો આપ્યા છે તમને. ઓકે, તો આ બધું તમે મિત્રો ડિસ્પ્લે ની અંદર સારી રીતે સમજી શકશો આદિવાસી સમાજને. ઓકે, આ પાછળ જે છે તમે જોવો મિત્રો તો લાકડાનું જે છે એ સરસ મજાનું જે છે ગાડું બનાવ્યું છે. આમાં જે છે ગાડામાં બેસીને લોકો આવતા જાતા, લાકડાની અંદર ભરતા, સાથે માલ ઢોર હાટવામાં જે છે ઘાસ લાવતા, ખડ લાવતા મિત્રો માલ ઢોર માટે. તો ગાડાનો ઉપયોગ આપણે જે છે મિત્રો પ્રાચીન કાળથી કરીએ છીએ. પૈડાની જ્યારથી શોધ થઈ, ચક્રની જ્યારથી શોધ થઈ મિત્રો ત્યારથી જે છે ગાડાનો પણ મિત્રો આવિષ્કાર થયો છે. ઓકે, ચાલો હવે આના પછી મિત્રો આપણે બીજા ડિપાર્ટમેન્ટમાં આવેલા જે છે સંગ્રહ સ્થાનને જે છે મિત્રો આપણે ચેક કરવાનો પ્રયત્ન કરીએ, અને સાથે સાથે એક વખત જે છે એ આખે આખું તમને જે છે એ બતાવી દઈએ. મ્યુઝિયમ જે છે એનો આખો જે છે ડિસ્પ્લે નો ભાગ. ઓકે, ચાલો મિત્રો તો જુઓ કે આની અંદર સરસ મજાના બધા સંગ્રહિત કરેલા જે છે એ બધા કહેવાય કે મહત્વની માહિતી છે. ઓકે, ચાલો હવે આગળ જે છે વધીએ મિત્રો. ચાલો અહીંયા પણ મિત્રો તમને એક આપ્યું છે ગ્રેટ અંદામાન ની અંદર જનજાતિ જે વસે છે. ખાસ તમે સેન્ટિનલી જનજાતિ, શેમ્પેન જનજાતિ, બરોબર, નિકોબારી જનજાતિ, અંદામાની જનજાતિ વિશે સાંભળ્યું હશે. ઓકે, તો આ જનજાતિનો હજી પણ માણસો આપણે જેમ કોન્ટેક્ટ નથી. ઓકે, આ લોકો એકલા ટાપુ ઉપર રહેશે, આઈલેન્ડ ઉપર રહેશે. ઓકે મિત્રો, ચાલો તો હવે પછી બીજા જે છે ડિપાર્ટમેન્ટમાં જે શું આપ્યું છે એને આગળ આપણે મિત્રો જાણીએ.
ચાલો મિત્રો, તો હવે આ જે છે ભાગની અંદર આ ડિપાર્ટમેન્ટમાં આપણને આદિવાસી સમાજ સાથે જોડાયેલા જે છે એ ભાગ આપ્યા છે એના વિશે પણ જાણીએ થોડું. અહીંયા જો તમે મિત્રો કે ગુજરાતની અલગ અલગ જનજાતિ આપેલી છે. ગુજરાતની અંદર આપણે વાત કરીએ મિત્રો તો બનાસકાંઠામાં અરવલ્લી પર્વતમાળાથી લઈ પછી આ સાઈડ નીચે આવો થોડા તો ત્યાર પછી વિંધ્યાચલ પર્વતમાળાનો ડુંગરાળ વિસ્તાર, નીચે આવો તો સાતપુડાનો જે છે ડુંગરાળ વિસ્તાર, એથી નીચે આવો તો સહ્યાદ્રી પર્વતમાળાનો ડુંગરાળ વિસ્તાર, આ બધા ક્ષેત્રમાં સારા એવા જે છે ભાગમાં આદિવાસી સમાજની વસ્તી રહે છે. ઓકે, ગણપતિ સમાજ છે, ઘોડિયા જે છે એ મિત્રો સમાજ જે છે તમને આપેલો છે. સાથે સાથે જે છે એ સિદ્ધી સમાજ, તમે ગીરમાં જાઓ જાંબુર ગામની અંદર તો ત્યાં સિદ્ધી સમાજ પણ છે મિત્રો, આફ્રિકામાંથી આવેલ અને વસેલા. કોંકણા જનજાતિ જે છે, ભીલ જે છે આદિવાસી સમાજ છે. ત્યાર પછી જે છે એમના અહીંયા મિત્રો સરસ મજાના પહેરવેશ તમને પણ બતાવ્યા છે. જો સ્ત્રી અને જે છે પુરુષોના પહેરવેશ પણ તમને બતાવ્યા છે. સાથે સાથે મિત્રો હવે જો કે અહીંયા પણ આ જે આખો જે ભાગ આપ્યો છે એની પાછળ જુઓ તો જો અલગ અલગ વૃક્ષો જે છે, સાથે સાથે જે છે એ મકાનના જે છે નડિયાથી બનાવેલા મકાનો જે છે, આ ખાસ દાહોદ વિસ્તારમાં પહેરવેશ ખાસ પહેરવામાં આવે છે. આમે જે મેં જે પહેર્યું છે મિત્રો એને આપણે જે છે ઝૂલડી કહીએ છીએ. ઓકે, તો આ જો આ ભાઈએ ઝૂલડી પહેરેલું છે, હાથમાં જે છે નાનું એવું જે છે મિત્રો ઢોલકું જે છે માદળ જેવું, બરોબર, અહીંયા શરણાઈ વગાડતા હોય એવું દેખાય છે. અને અહીંયા ખાસ આ જે છે એ લગ્ન પ્રસંગ મિત્રો બતાવવામાં આવ્યો છે, લગ્ન પ્રસંગ, બરોબર. અહીંયા લાડો છે, બાજુમાં લાડી જે છે, લગ્ન પ્રસંગ આખો મિત્રો બતાવ્યો છે. ઓકે, ચાલો સાથે મિત્રો હવે ખાસ વાત કરીએ આપણે છોટાઉદેપુર જિલ્લાની અંદર વસતા રાઠવા આદિવાસી સમાજના લોકોની આખી સંસ્કૃતિ વિશે. તો મિત્રો જો કે અહીંયા તમે જો કે આ જે નૃત્ય જ્યારે કરવામાં આવે છે ત્યારે અહીંયા જે છે આપણું જે કમર હોય ત્યાં જે છે કહેવાય કે આ ઘૂઘરા બાંધી અને ખખડાવવામાં આવે છે, વગાડવામાં આવે છે. સાથે માથે મોર પીછ જે છે એ મિત્રો કહેવાય કે બાંધેલા છે. આ સાથે મોટો ઢોલ પણ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, આ સિવાય જે છે મિત્રો સામેના ભાગમાં આપણે જોઈએ તો આદિવાસી સમાજના મેળાઓ, તહેવારો, નૃત્યો આપ્યા છે, આપણે ધર્મની માન્યતાઓ આપેલી છે. ઓકે, ઉત્તર ગુજરાતમાં પણ મેળાઓ ભરાય, મધ્ય ગુજરાતમાં મેળા ભરાય, દક્ષિણ ગુજરાતમાં પણ મેળા ભરાય, એ તો બધા અહીંયા આપેલા છે. ઉદાહરણ તરીકે દાહોદમાં જુઓ તો ગોળ જે છે ગધેડાનો મેળો મિત્રો, સાથે જે છે ચૂલનો મેળો જે છે, આંબલી 11 નો જે છે મેળો જે છે, છોટાઉદેપુરમાં જાઓ તો કવાંટનો મેળો છે, ભાંગુરિયાનો જે છે એ મેળો છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં જાઓ તો મિત્રો જે છે ત્યાં ચિત્ર વિચિત્રનો જે છે મેળો ભરાય છે. આ સાથે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે હાથમાં એમના જે વાંસઠું જે બનાવેલું છે એ મિત્રો માછલી પકડવાનું છે. સાથે પેલા ભાઈને જુઓ તો તે જે છે એ હિંસક પ્રાણીઓ સામે રક્ષણ મેળવવા માટે તીરકામઠાનો જે છે પ્રયત્ન ઉપયોગ કરી રહ્યા છે. અહીંયા જુઓ કે આ ભાઈ જે છે પોતે વાવણી કરી રહ્યા છે, ખેતી કરી રહ્યા છે બળદો સાથે જે છે. અને અહીંયા મહિલા જે છે એટલે કે પાણી ભરી અને આવી રહ્યા છે, પનિહારી જેને આપણે કહીએ. અને એમના જે મકાન હોય એની ઉપર તમે જો ઘાસ જે છે અથવા તો પૂળા જે છે રાખેલા છે, બરોબર, સુકવવા માટે. અને સાથે અહીંયા મિત્રો તમને બતાવું તો જે મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એક મોટું વૃક્ષ જે છે, અને સાથે જે નીચે જે છે એ છે મિત્રો માટીના ઘોડા. તો આદિવાસી સમાજ જે છે માટીના ઘોડાની પણ મિત્રો પૂજા કરે છે. ઓકે, તો એના વિશે પણ અહીંયા મિત્રો સરસ મજાનું બતાવ્યું છે. અને હવે જોઈએ આગળ બીજા ડિપાર્ટમેન્ટમાં જે છે આપણે શું નવું જે છે જાણવા મળે છે. તો જોડાયેલા રહેજો ખાસ, અને આવા નવા વિડીયો માટે જે છે આપણી ચેનલ જે છે સબસ્ક્રાઇબ પણ કરજો મિત્રો, ઠાકોર સર એમ્પાયર ને. ઓકે, જોઈએ આપણે મિત્રો જે છે નવા જે છે ડિપાર્ટમેન્ટમાં શું આપણે બતાવવામાં આવ્યું છે. તો મિત્રો હવે આ જે છે ભાગમાં, આ જે ગૃહમાં જે છે આ ડિપાર્ટમેન્ટમાં આપણને પણ આદિવાસી સમાજની ઘણી બધી સંગ્રહિત માહિતી કરેલી જે છે મિત્રો. આ એક મ્યુઝિયમ છે, એ તો છે તે સંગ્રહાલય, પણ આ એક જીવન શૈલી છે આખી સમજવા માટે આદિવાસી સમાજને. ઓકે, તો જો કે અહીંયા પાછળ તમને જે દેખાય છે પીઠોરા દેવના ચિત્રો સરસ મજાના બનાવ્યા છે, ઘોડાના જે છે ચિત્રો, બરોબર. પીઠોરા દેવના જે ચિત્રો બનાવતા હોય છોટાઉદેપુર જિલ્લાની અંદર રાઠવા સમાજ, ત્યારે ઇન્દ્રદેવનો ઘોડો, ગણપતિ દાદાનો ઘોડો, સાથે રાણી કાજલનો ઘોડો પણ જે છે મિત્રો ભીત ઉપર જે છે ડ્રો કરવામાં આવશે, અને જે ડ્રો કરે જે ચિત્રો દોરે એને લખારા પણ કહેવામાં આવે છે. અહીંયા તમને દેખાય છે મિત્રો પાળિયા, શિરા જેને કહેવામાં આવે છે, બરોબર, પાળિયા મિત્રો. તો આ વિસ્તારમાં પણ પાળિયા સંસ્કૃતિ સાથે જોડાયેલો
ભાગ જે છે. ઓકે, સાથે સાથે હવે આગળ આપણે જોઈએ મિત્રો તો એમની લગ્ન પ્રસંગોના પણ અહીંયા જે છે એ ઘણા બધા જે છે આપણને મિત્રો એ પ્રસંગો બતાવ્યા છે કે જો કે આ જે છે પહેરવેશ જે છે પાછળ તમે જે જોઈ રહ્યા છો અહીંયા જે છે એ મિત્રો ડાંગ વલસાડમાં જે વારલી જે ચિત્રકળા જોવા મળે, વારલી પેન્ટિંગ, એના આ જે છે મિત્રો ચિત્રો છે. બરોબર, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં એમાં ત્રિકોણનો ઉપયોગ વધારે થાય, જ્યારે પિઠોરા દેવમાં ઘોડાનો ઉપયોગ વધારે થાય. તો આ પ્રસંગ બતાવેલા છે અલગ અલગ જે છે મિત્રો, સાથે સાથે અલગ અલગ પહેરવેશ જે છે અલગ અલગ વિસ્તારના આદિવાસી સમાજનો બતાવ્યો છે. ઓકે મિત્રો, ચાલો તો આ આખા ભાગની અંદર આપણે મિત્રો એ પણ સમજ્યા કે આ સમાજ જે છે એને પ્રકૃતિ સાથે કેટલો લગાવ જે છે. ઓકે, અને હવે તમે સામેના ભાગમાં તમે જુઓ તો અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે દાણા દળવા માટેની જે છે એ ઘંટી, આજે જેને ચક્કી આપણે કહીએ, બરોબર. પછી અહીંયા જે છે જો નીચે જે છે એ ચટણી બનાવવા માટે જે છે પથ્થરની બનાવેલું છે. સાઈડમાં જે છે દીવો પ્રગટાવવા માટે, પહેલા લાઇટની સુવિધા નહોતી એટલે દીવો પ્રગટાવવા માટે મિત્રો એ પેલા ત્યાં દીવો પ્રગટાવતા. નીચે લાખ કરેલા અલગ અલગ માટીના વાસણો છે. આપને એવું થાય કે લાકડાના વાસણો છે, પણ એવું નથી. સામે અલગ અલગ તાવડીઓ આપી છે. સાથે સાથે અહીંયા અલગ અલગ મિત્રો ઘરેણા આપ્યા છે અને દેવી દેવતાઓના શિલ્પ બતાવ્યા છે. જો કે ઘરેણાની અંદર વાત કરીએ મિત્રો તો આ ચાંદી જેવું દેખાય છે, પણ એક્ઝેક્ટ ચાંદી નથી. આ એમાંથી મહિલાને પહેરવાના જે છે ઘરેણા. ત્યાર પછી ભોરિયું, પુરુષો જે કડું અહીંયા જે મેં હાથમાં પહેર્યું છે એને ભોરિયું કહેવામાં આવે. પછી સાથે સાથે જે અલગ અલગ જે મોતીઓમાંથી પણ અહીંયા આભૂષણો મિત્રો સરસ મજાના બનાવ્યા છે. પાછળ તીરક્રામ પડ્યું છે, બરોબર. આ સાથે સાથે બીજા પણ ઘણા બધા અહીં સાધનો જે છે મિત્રો રાખેલા છે. ખાસ તો આજે તમને જે નીચે દેખાય છે એ મિત્રો એક સુશીર વાદ્ય છે, ફૂંક મારી અને વગાડવામાં આવતું વાદ્ય છે, જેને જે છે મિત્રો પીહવો, સાથે સાથે એને તાડપું પણ જે છે કહેવામાં આવે છે. પાવરી પણ ખાસ દક્ષિણ ગુજરાતમાં જેને કહેવામાં આવે છે. સાથે અહીંયા તમે જુઓ તો નાનો ઢોલ છે. ત્યાર પછી અહીંયા બહુ મોટો એક ઢોલ આવેલો છે. દાહોદમાં ઢોલ મેળો પણ ભરાય, મોટો ઢોલ દ્વારા જે છે ઢોલ વગાડવામાં આવે મિત્રો. ઓકે, અને ખાસ મારે તમને બતાવવાનું એ હતું કે આ જે છે એ જો કે એક નૃત્ય અહીંયા બતાવવામાં આવેલું છે. દક્ષિણ ગુજરાત તરફ જાઓ મિત્રો તમે અને મધ્ય ગુજરાતમાં તો એક હાલી નૃત્ય કરવામાં આવે છે, બરાબર. સુરત, ખાસ નવસારી વિસ્તારની અંદર, તાપી વિસ્તારમાં. ઓકે, એક પુરુષ જે છે બીજા પુરુષને આ રીતે સપોર્ટ આપેલો છે. એની ઉપર મહિલા જે છે કહેવાય કે પોતે પગ મૂકી અને ગોળ ગોળ જે છે મિત્રો રાઉન્ડેડ નૃત્ય પણ જે છે કરી રહ્યા છે. મારી પાછળ ઘણા બધા પણ કહેવાય કે પર્યટક લોકો જે છે એ પણ આવ્યા છે આ મ્યુઝિયમને નિહાળવા માટે, કારણ કે એક આ મહત્વનું મિત્રો મ્યુઝિયમ છે. તો આ મ્યુઝિયમમાં આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે વિશ્વમાં કે ભારતમાં કે ગુજરાતમાં જે પણ આદિવાસી સમાજના લોકો વસે છે એમની જીવન શૈલી, રહેણી કહેણી અને સંસ્કૃતિનું કેટલું મહત્વ છે, પ્રકૃતિ સાથે જોડાયેલ કેવી રીતે આપણે રહેવું જોઈએ. મિત્રો તો આજના બ્લોગમાં આપણે આટલું રાખીએ અને મળતા રહીશું. જય જોહર બધાને, જય આદિવાસી સમાજ.